હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં ને આજના નવા બ્લોગમાં. તો આજે સવારથી કામ થઈ ગયું છે, લટકણ લટકણ એમાંથી જ નવરા નથી થતા હમણાં. તો જઈશું ને ગામ ત્યાં સુધી બધા કામ આવેલા જ રાખશે. શોપિંગ કરવાની હજી દેવ ને માધવન તો બે બાકી હજી અમારા કુર્તા લેવાના બાકી છે. નવરા જ નથી થતા. કાકાનો માધવન જો ખારો થયો જો માધવન. અને ગરમી આ જો પેપ્સી ચાલુ છે. જય શ્રી કૃષ્ણ કોમલ. જય શ્રી કૃષ્ણ. ચાલો બધાએ પેપ્સી ખાવા. યસ. બેસ પેપ્સી આવે ને જાણું ને મારી. જય શ્રી કૃષ્ણ. ઓરેન્જ કલર. જય શ્રી કૃષ્ણ. ચલો કાના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. હા. ચાલો બધા પેપ્સી ખાવા. તું શું ખાસ? ટોસ. અને આને હું બટર કહેવાય, કાના બટર ટોસ કહેવાય. માખણિયા કહેવાય, માખણિયા. અમે નાના હતા ને ત્યારે બહુ ખાતા. જો પકડીને પછી કહે છે જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. હા, જય શ્રી કૃષ્ણ માધવન. જય શ્રી કૃષ્ણ દીકુ. ક્યાં જવું છે આપણે ક્યાં જવું છે માધવન? ક્યાં જવું છે? અગુ ક્યાં જવું છે? અચ્છી હા. જો અત્યારે સૂતો તો અત્યારે માધવન ઉઠો. શું કે રંજનબેન? બસ આજે તો રંજનબેન એકલા. ઈ ને કાન્યો હશે બેન. બરાબર. પપ્પા છે ને, પપ્પા ગામ ગયા છે એટલે હું ને માધવન તમને જેમ કીધું આજે જઈએ છીએ ઘરે. ક્યારનો સૂતો તો 7 વાગ્યાનો અત્યારે ઉઠ્યો છે. કેબલને ફોન કર્યો છે, જમીને ફ્રી થઈને આવશે એવું છે. અને તમારી જો બીજી કમેન્ટ હતી કે બિંદુબેન તમે તમારા ભાભીને કંઈ કામ નથી કરાવતા. વિડીયો હું બનાવું તો રસોઈ બનાવતા હોય તો એ કેવી રીતે ખબર પડે કે વિડીયો હું બનાવું છું, રસોઈ મારે બનાવે, વિડીયો હું બનાવું, બધું ભેગું ન થાય ને એવું હોય આમાં. અને મેં તમને એકવાર નહીં કેટલી વાર, એક નહીં બધા યુટ્યુબર્સનું આ જ હોય કે કરતા હોય ને તો આખો દિવસનો બ્લોગ અમે ન બનાવતા એટલે તમને બધી ન ખબર હોય અમારી. તો કમેન્ટ બધા કરો છો તો જોઈ વિચારીને કરજો. જો તમે બધા કીધું ને મારા માધવનને ખોટું લાગી ગયું. જો આવું નહીં કહેવાનું કા ભાઈ. હા, આવું નહીં કહેવાનું. અગુ કચી અગુ કચી અગુ આવ્યો મામુ આવ્યો. કેટલી ગરમી છે ને? કોણ મારે? મારા દીકરાને કોણ મારે? જોજો કેમ રોકાઈ જાય ને ગામ જાય પછી જાય ને. કોણ મારતું તું તને? કોણ મારતું તું? હવે બધી કમ્પ્લેન કરશે હો. કોણ મારે? ગુ કરીને બધી કહી દીધી. કોણ મારે? કોણ હતું? કોણ મારતું તું? ના એમ હકતું નહીં. જો હા ઈ એક લઈ લો ગોળી. માધુ ટાટા. ગળે જાવું છે તારે? ગળે હા ખાલી ઓઢવાનું દેવાય. અસલ મસ્ત ટગર હવે તો જોવે. આવ્યા છે કેવલ કુમાર લેવા. કેવલ નીચે એક ઓલું શું મારે પણ ક્યાં આવવાની જરૂર છે એમાં? ઓલું આ એકાદો ઠેલો બેગ હાલ.
જો દાદાને ખબર નથી માધવન આવે છે. સરપ્રાઈઝ કે તમે કેવી લાગી દાદુ સરપ્રાઈઝ? જોરદાર ને. ઉભા રહ્યો. અર આ જો આણે છે ને આટલો સામાન એક હાથમાં ઉપાડ્યો તો હાથ રહી ગયો હતો. હાલો હવે દાદીનો વારો. લાઈટ કરો ઊભી રહું હું જાઉં પેલા. ક્યાં લે જો અમે છે ને અત્યારે મમ્મીને પહેલાં પપ્પાને સરપ્રાઈઝ આપી, પછી મમ્મીને સરપ્રાઈઝ આપવા ગયા, પણ રૂમમાં ગયા તો પોપટ થઈ ગયું, મમ્મી હતા જ નહીં. પછી પપ્પાને પૂછ્યું મમ્મી ક્યાં હતો? પપ્પા કહે કે એ તો નાવા ગઈ કે હમણાં આવશે. એટલે જો બે માં દીકરાને દરવાજા વાયા થઈ ગયા સરપ્રાઈઝ દેવા. હમણાં આવે એટલે ફરી પાછું ઉતારી. જો કોણ આવ્યું? કાનું જો તો ખરી. હવે નહીં ઉઠે. કાનુડું માર કાનુડું એ દેખો કાનુડું બાને મોટો લાગતો હશે. તો મોટો જ લાગે ને કદી કે ગયું ત્યારે હું સીડીયું સીડી હતો એટલે ઉભા રહ્યો અહીંયા બેસી જાઓ. બીજું તો કડું કેવી લાગી સરપ્રાઈઝ? સરપ્રાઈઝ સરસ હે? જોરદાર કદી કે હા ડોકી નથી દેખાતી માધવન. હવે તો જાડો થાવ ને કે બિગ હે? થઈ ગયો. બિગ સાચું બિગ તો થઈ ગયો. એ દેખો નીની આવે છે દીકરાને. હા ક્યાં આવ્યો તું? એ આપણી ઘરે આવ્યો. માતા ઘોડો રે બીકણો છે મમ્મી બહુ. દીકરો આપણે બીક આપણે જાવા દેવી કે આપણે દીકરો નથી કરવો માં દીકરા. ચપ્પુ કાતર કા ચપ્પુ દીકરો નથી કરવો. લાગી નો જાય નો લાગે. રોડાનું જોઈ કે ગમે યાર ગમે તે હાલે. તો એ આપણે બાથરૂમમાં પડ્યું સ્ટીલનું ચપ્પુ. જો અમે આવ્યા રિટર્ન માં આવે તરબૂચ લેતા આવ્યા. રોવાઈ જાય એને ઊંઘ આવી છે હવે. ઊંઘ આવી છે. જો દાદા બોલાય લે જો લે દાદા પૈસા આવ હવે તને યાદ આવશે આવું અંદર હવે હાથ દુખવા માંડશે પપ્પા. હવે તો વજન વાળો થઈ ગયો. હા વચનમાં થઈ ગયેલો બીજું હવે હાથ દુખવા માંડે કાકાના. જોવે જો બધું નવું લાગે છે. હે ભાઈ નવું લાગે છે. નવું લાગે છે. લાગે જ ને કે મોબાઈલ આમ જોસ તોય મને એવું કે મોબાઈલ બિંદુ નો હે એમય. હા આ કે મોબાઈલ આ ઉતારે છે જોવી હે. દરવાજા અમે કઈ ના આવ્યા અહીંયા ઊભા તો રસોડામાં. એવું છે હા તમે નીકળ્યા ને વળી પછી અમે રૂમમાં આવ્યા. મીંદડી ને ગોઈને મીંદડી હાથ ઘર બદલાવાને 3 જગ્યાએ બદલાઈ બે માં દીકરા. ત્રણ ની ચાર રૂમમાં નહોતા ગયા. હા જો કેવો જોવે છે. કોઈ